કેમ છે? હું તમારો મિત્ર પ્રકાશ કણજરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા 2025 અને આવતી પરીક્ષામાં પણ આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે। તો હું તમને આ ચેપ્ટર વિશે કોઈ પણ માહિતી નથી આપવાનો કે ચેપ્ટરનું નામ શું છે। હું માત્ર તમારી સાથે વાત કરવા આવ્યો છું અને વાત કરવાના આધારે તમે સમજી જશો કે સાહેબ આ ચેપ્ટર ભણાવવા માંગે છે અને સારું એવું ચેપ્ટર છે, તમારા જીવનમાં પણ આ ચેપ્ટર ઉપયોગી આવે છે। તો ચલો સૌથી પહેલા તમે વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, હું કહું એ સાંભળજો। ચલો શું છે, એક ગામ હતું, ગામમાં શું છે, એક શેઠાણી હતી। કોણ હતી? શેઠાણી હતી અને કોણ હતો? રસોઈયો રહેતો હતો, બરાબર। તો હવે આ રસોઈયાને શું કર્યું હતું? એક હોટલ ખોલી હતી। શું ખોલી હતી? હોટલ ખોલવી હતી, બરાબર। અને આ શેઠાણીને આનું જમવાનું સારું લાગતું હતું। શું લાગતું હતું? આનું જમવાનું સારું લાગતું હતું। તો પછી રસોઈયો ગયો કે શેઠાણીને કહો મને કેટલા આપે? 50,000 રૂપિયા આપે। કેમ આપે? મારે શું ખોલવી છે? હોટલ ખોલવી છે। શું ખોલવી છે? હોટલ ખોલવી છે। તો શેઠાણી કે ચલો મેં 50,000 રૂપિયા આપ્યા, એટલે કે આ શેઠાણી કેટલા આપે છે? 50,000 રૂપિયા આપે છે। ચલો 50,000 રૂપિયા આપી દે। હા, હવે શેઠાણી બહુ હોશિયાર હતી, શેઠ બજારો બોળો હતો, શેઠાણી બહુ હોશિયાર હતી। એ કહેજો ભાઈ હું તને 50,000 રૂપિયા આપું, પણ તારે મને એની ઉપર કેટલા ટકા? 5% શું આપવું પડશે? વ્યાજ આપવું પડશે। કેટલા ટકા વ્યાજ આપવું પડશે? 5% વ્યાજ આપવું પડશે। અને 5% વ્યાજ કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે। કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે આપવું પડશે। કેટલા વર્ષ માટે આપવું પડશે? એટલે કે આને 5 વર્ષ માટે જોતા હતા। કેટલા વર્ષ માટે જોતા? 5 વર્ષ માટે પૈસા જોતા હતા, બરોબર। હા, તો પછી રસોઈ શું હતો? અભણ હતો। શું હતો? અભણ હતો। તો શેઠાણી કે મને વ્યાજ કહીને દેખાડો, એટલે કે મારે તમને કેટલા પાછા આપવાના છે એ કહીને દેખાડો। તો ચલો આપણે એને ગણતરી કરતા શીખવાડીએ અભણને। ચલો તો શું છે, કેટલા વર્ષ માટે કીધા છે? 5 વર્ષ માટે। કેટલા હજાર કીધા છે? 50,000 કીધા છે, ગુણ્યા કેટલા વર્ષ માટે કીધા છે? 5 વર્ષ માટે કીધા છે। કેટલા ટકાએ કીધા છે? 5% કીધા છે। અને કેટલા આવશે? 100% શોધવાના છે, એટલા માટે। ચલો મીંડું ગયું। તો 25 ગુણ્યા 5 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? ચલો ગુણાકાર કરી દઈએ। 25 ગુણ્યા 5, 25 નો 5 વધી પડી 2, 5 10 ને 12 125 ને 2 મીંડા, એટલે કે 12,500 રૂપિયા શું થશે? વધારે આપવાના તારે મને, ખબર પડી ગઈ? એટલે કે શેઠાણી કેટલા? 50,000 રૂપિયા તો લેશે જ, પ્લસ 12,500 બીજા 12,500 શું છે? બીજા રૂપિયા લેશે। એટલે ટોટલ કેટલા હજાર રૂપિયા લેશે? મને કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો? ટોટલ આ બંનેનો સરવાળો શું થાય? મને કોઈ કહેશે? કોમેન્ટ બોક્સમાં તમે મને જવાબ કહો કે સાહેબ આ રસોઈયો શેઠાણી પાસે 50,000 લે છે, પરંતુ આ જે રસોઈયો છે એ શેઠાણીને 5 વર્ષે કેટલા રૂપિયા આપશે પાછા? એ તમે મને કોમેન્ટ બોક્સમાં કહો। તો આ જ વિદ્યાર્થી મિત્રો શું છે, આપણું અહીંયા આગળ સાદું વ્યાજ છે। શું છે? સાદું વ્યાજ। આજે 12,000 રૂપિયા આવ્યા ને વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? વ્યાજ કહેવાય, બરાબર। હવે આ 12,500 રૂપિયાની ઉપર પણ જો બીજું વ્યાજ, એનું પણ વ્યાજ થઈ જાય, એટલે કે 12,500 વત્તા 50,000, માની લો કે 70,000 રકમ આવી ગઈ। તો 70,000 જે રકમ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો, હવે શું કહે છે? બીજા 5 વર્ષ માટે 70,000 નું પણ શું ગણાશે? વ્યાજ ગણાશે। તો એને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય। શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ। પરંતુ આપણે એ શીખવાનું નથી। તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે અભણ શેઠ, અભણ રસોઈયો એ શેઠાણી પાસેથી 50,000 રૂપિયા લે છે, અને આ 50,000 રૂપિયા શું કરે છે વિદ્યાર્થી મિત્રો? 50,000 રૂપિયાનું એ 12,500 રૂપિયા શું આપે છે? વ્યાજ આપે છે। શું આપે છે? વ્યાજ આપે છે। તો અહીંયા આગળ આપણા સાદું વ્યાજના શું છે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે? હા સાહેબ, બહુ મસ્ત ભણાવો છો। અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, તમને શીખવા મળશે, તમારા જીવનમાં પણ કામ આવશે એવી વસ્તુઓ। અહીંયા આપણે માત્ર ને માત્ર શું છે? ભણવાનું છે। ચલો અગાઉના તમે ના જોયું હોય તો શું હતું? આરુ ચિત્રવાળા જે હશે એ નફો ખોટ હતું। શું હતું? નફો ખોટનું હતું, નીચે લિંક આપી છે, ત્યાં આગળ પણ તમે જોઈ શકો છો। આ ભીમ અને કાલ્ય વાળું હતું, એ શું હતું? આપણે ટકાવારી વાળું ચેપ્ટર હતું, એ હતું।
અને હાથી અને ઉંદરડા વાળું હતું એ કયું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો? હાથી અને ઉંદરડા વાળું હતું એ નાની સંખ્યા અને મોટી સંખ્યા વાળું ચેપ્ટર હતું. હા, અને જો તમારે સંપૂર્ણ કોર્સની માહિતી જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો આવું તમને દેખાય છે, આ જે ચિત્ર દેખાય છે, આ જે દેખાય છે તમને ઇમેજ, એવું તમને ત્યાં ક્લિક કરશો એટલે તમને એ વિડીયો મળી જશે. તો ચલો હવે આગળ આપણે આ ચેપ્ટરમાં શું શું શીખવા જેવું છે, એટલે કે મુદ્દત. જો 50,000 રૂપિયા આપ્યા હતા, કેટલા વર્ષ માટે હતા? 5 વર્ષ માટે હતા. અને કેટલા ટકા હતું? 5% વ્યાજ હતું. બરોબર? હા. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, જે મુદ્દલ એટલે શું કહેવાય? જે રકમ આપેલી હોય શું કહેવાય? મુદ્દલ કહેવાય. કેટલી હતી? 50,000 રૂપિયા હતી. હા સાહેબ. ચલો, મુદત કેટલા વર્ષ એટલે કે સમયગાળો. મુદત એટલે શું થાય? સમયગાળો. કેટલા વર્ષ માટે હતો? 5 વર્ષ માટે હતો. ચલો, બહુ મસ્ત સાહેબ તમે સમજાવો છો. વ્યાજ કેટલા ટકા હતું? 5% વ્યાજ હતું. બરોબર? હા. વ્યાજ મુદ્દલ એટલે કે અમાઉન્ટ, એટલે કે આપણે જે 50,000 ની ઉપર કેટલા રૂપિયા વ્યાજ આપ્યું હતું? 12,500. તો આને શું કહેવાય? વ્યાજ મુદ્દલ, એટલે કે અમાઉન્ટ. વ્યાજ આપ્યું હતું 12,500, એટલે વ્યાજ વત્તા મુદ્દલ, એટલે કે વ્યાજ કેટલું હતું? 12,500 વત્તા અને જે મુદ્દલ હતી એટલે કે કેટલી હતી? 50,000 હતી. ઓકે, એને શું કહેવાય છે? અમાઉન્ટ. ટોટલ અમાઉન્ટ કેટલી આપી હતી? ચલો, હવે વ્યાજનો દર શું હતું? આપણું સૂત્ર શું હતું? બધાનો ગુણાકાર 50,000 ગુણ્યા 5 વર્ષ ગુણ્યા 5% ભાગ્યા 100, એટલે કે શું છે? પી પ્રાઇસ, રેટ અને એન એટલે સમયગાળો. કેટલા વર્ષ માટે હતો? 5 વર્ષ માટે ભાગ્યા 100. તો હવે આપણે આ વિદ્યાર્થીઓ સામાન્ય માહિતી છે. હું આ સૂત્રમાં બિલીવ કરતો નથી, કારણ કે મેં તમને જે સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો એ સાવ સરળ અને સિમ્પલ ભાષામાં છે, અને આવા દાખલા હું તમને પ્રેક્ટિસ માટે આપવાનો છું. ચલો, હવે આગળ આપણે શું કરીએ છીએ? દાખલા પ્રેક્ટિસ માટે કરી લઈએ. ચલો, હવે બહુ મસ્ત દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એક રસોઈયાને 2,000 રૂપિયા બેને આપ્યા, 2 વર્ષ માટે 5% લેખે. તો સાદું વ્યાજ શોધો. તમારે શું કરવું છે? ત્રણેયનો ગુણાકાર કરી દેવાના. ચલો, 2,000 ગુણ્યા 2 વર્ષ અને 5% લેખે ભાગ્યા 100. તો દર વખતે ત્રણેયનો ગુણાકાર ના થાય, બધાની રીત અલગ અલગ હોય છે. હું પણ તમને સમજાવી સારી રીતે, પણ અહીંયા આપણે સાદું હતા શીખવાનું છે. બરાબર? ગરમ શીરો ગળાની નીચે ઉતરે ને એવી રીતે ઉતારવાનું છે ગણિતને. ઓકે, ચલો, મીંડું ગયું. તો 2 5 10 10 ગુણ્યા 20, તો કેટલા થઈ ગયું? 200 રૂપિયા. શું થઈ ગયું? એનું વ્યાજ. ટોટલ કેટલી અમાઉન્ટ આપવી પડશે? 2,000 વત્તા 200 રૂપિયા. તો એટલે કેટલા? 2,200 રૂપિયા આપવા પડશે. ખબર પડી કે? હા. ચલો, એક બહુ મસ્ત બીજો ફરીથી દાખલો ગણી લઈએ. 50,000 રૂપિયા એટલે કે 5 વર્ષ માટે 5% આપતું તો કેટલા રૂપિયા પાછા આપવા પડશે? આ મેં અત્યાર સુધી દાખલો ગણાયો. બસ તમે એને શું, જે જવાબ જે આવે એ શું કરો? કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો કહો કે આનો જવાબ આ આવે સાહેબ. ચલો, અહીં તમને રકમ દેખાવાય છે. હવે આ જે રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે મને શું કરવાનું છે? ગણતરી કરીને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં ABCD ના જવાબ આપવાના છે. અહીં પ્રેક્ટિસ કરવાની છે. અને હવે પછી જે ક્લાસ આવશે વિદ્યાર્થી મિત્રો, એ શું આવશે? આપણે થોડીક રકમ બદલાશે, એટલે કે બધી વસ્તુ આપણે આમને આમ જ રહેવાની છે, પરંતુ રકમમાં શું બદલાશે? માત્ર ને માત્ર શું બદલાશે? સૂત્ર જ બદલાશે. ખબર પડી ગઈ? જો વિદ્યાર્થી મિત્રો, જો ફોર એક્ઝામ્પલ માની લો કે આ બી નંબરનો દાખલો છે. શું કહે છે? 20,000 રૂપિયાનું 6 વર્ષ લેખે 6% વ્યાજ કેટલું થાય? 2 મિનિટ ગયું. તો 6 36 36 તો 72, એટલે કે 72 રૂપિયા પ્લસ આ બિંદુ એટલે કે 20, 720 રૂપિયા થાય. કેટલું થાય? 720. હવે ટોટલ અમાઉન્ટ કહેતો શું થાય? 2,000 વત્તા 720, તો 2,720. તો અહીંયા આગળ આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ગણતરી કરી લીધી આપણે. ખબર પડી ગઈ? જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે આ જો શિક્ષણ મોંઘું નથી, ધંધો બનાવ્યો છે માટે મોંઘું છે. માટે મારો પ્રયાસ છે કે આ શિક્ષણને શું કરવું છે? બંધ કરવું છે. તો પેન્સિલભાઈ પીકે આ યુટ્યુબ ચેનલનું નામ છે. જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી, સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા વાપરતા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ત્યાં આગળ પણ તમે જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો, સબસ્ક્રાઇબ કરી દો. તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે સાહેબ હજુ પણ સારી રીતે સમજાવી દો મને. બરાબર? તો હું તમને સારી રીતે સમજાવી દઈશ. અને બીજા કયા ચેપ્ટર તમને નથી આવડતા એ પણ કોમેન્ટ બોક્સમાં કહો. તમને દાખલા ના આવડતા હોય એ પણ કોમેન્ટ બોક્સમાં સાહેબ મને ફોટો પાડીને મોકલી આપો. મારો નંબર ત્યાં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ
આપણે સાદુ વ્યાજની સામાન્ય માહિતી મળી છે. હવે આના પછી જે પણ દાખલા આવશે એમાં અલગ અલગ રીતના દાખલા આવશે એ આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.